નમસ્કાર. આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિયેતનામના પ્રધાનમંત્રી ફામ મિન ચીન સાથે નવી દિલ્હી ખાતે સંવાદ કરશે. કેરળના વાયનાડમાં ભૂસ્ખલન દુર્ઘટનાનો મૃત્યુઆંક 250ને પાર. ઉત્તરાખંડમાં ભૂસ્ખલન થતાં કેદારનાથ માર્ગ પર 200 તીર્થયાત્રી ફસાયા. ચારધામ યાત્રા માટે નોંધણી મોકૂફ. પૂર્વ પશ્ચિમ, મધ્ય, દક્ષિણ દ્વીપકલ્પ અને ઉત્તરી પૂર્વ વિસ્તારમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી. ભારતના મહાન ક્રિકેટર અને કોચ અંશુમાન ગાયકવાડનું વડોદરા ખાતે નિધન. અને પેરિસ ઓલિમ્પિકમાં આજે ભારત નિશાનેબાજી, રાઇફલ, બેડમિન્ટન, રેસવોક, હોકી સહિતની રમતમાં ભાગ લેશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિયેતનામના પ્રધાનમંત્રી ફામ મિન ચીન સાથે નવી દિલ્હી ખાતે સંવાદ કરશે. બંને નેતાઓ વચ્ચેની વાતચીત બાદ બંને પક્ષ અનેક કરાર પર હસ્તાક્ષર કરે તેવી અપેક્ષા છે. શ્રી ચીન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકર સાથે પણ મુલાકાત કરશે. શ્રી ચીન શ્રી મોદીના આમંત્રણ પર ભારતના પ્રવાસે આવ્યા છે. વિયેતનામના પ્રધાનમંત્રીનું આજે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ તેઓ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા રાજઘાટ જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાનુભાવોના સન્માનમાં ભોજનનું પણ આયોજન કર્યું છે. કેરળના વાયનાડમાં ભૂસ્ખલનના કારણે મૃતકોની સંખ્યા 250થી વધુ થઈ ગઈ છે. ભારતીય સેનાએ જણાવ્યું કે ગઈકાલે અસરગ્રસ્ત વિસ્તારમાંથી 179 લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. અટ્ટમાલા, મુંડકઈ અને ચુરલમાલામાં રાહત બચાવ ટુકડીઓ આજે સવારથી જ તપાસ અભિયાનમાં જોડાઈ ગઈ છે. ચુરલમાલા ખાતેના પાણીના પ્રવાહ પર 190 ફૂટ લાંબા પુલનું નિર્માણ કાર્ય મોડી રાત સુધી ચાલુ હતું, જે આજે બપોર સુધીમાં પૂર્ણ થશે. ભૂસ્ખલન અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકો, ભારે મશીન અને અન્ય સામગ્રીના પરિવહન માટે આ પુલ મહત્વપૂર્ણ છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન આજે સવારે વાયનાડ જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરીમાં સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠક પહેલાં તેઓ અધિકારીઓ સાથે સ્થિતિની સમીક્ષા કરશે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ આજે વાયનાડ પહોંચી મેપ્પડી ખાતે કેટલીક શાળાઓ અને મેડિકલ કોલેજમાં રાહત શિબિરની મુલાકાત લેશે. અમરનાથ તીર્થયાત્રા માટે 1095 તીર્થયાત્રીઓનો વધુ એક સમૂહ જમ્મુના ભગવતી નગરથી કાશ્મીર ખીણ માટે રવાના થયો છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થતાં 200 તીર્થયાત્રી ભીમબાલી ખાતે ફસાઈ ગયા છે. અહીં વિવિધ જિલ્લામાં 6 લોકોના મોત નીપજ્યા છે. રાજ્યના પર્વતીય વિસ્તારમાં ભૂસ્ખલન અને પાણી ભરાતા મુખ્ય નદીઓનું જળસ્તર વધી ગયું છે. ભીમબાલી ખાતે કેદારનાથ યાત્રાના રૂટના 25 મીટર પટ્ટાને નુકસાન થતાં 200 શ્રદ્ધાળુઓને સુરક્ષિત સ્થાન પર રોકી દેવામાં આવ્યા છે. હવામાન વિભાગની ચેતવણીને જોતા હરિદ્વાર અને ઋષિકેશ કેન્દ્ર પર ચારધામ યાત્રા માટે નોંધણી મોકૂફ રાખવામાં આવી છે. દરમિયાન હિમાચલ પ્રદેશમાં રામપુર ખાતે આભ ફાટતા 19 લોકો ગુમ છે. છેલ્લા અહેવાલ પ્રમાણે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. એસડીઆરએફ, જિલ્લા પોલીસ અને સ્થાનિક અધિકારીઓ સહિત એમરજન્સી સેવાની ટુકડીએ ઘટના સ્થળે પહોંચી ફસાયેલા તીર્થયાત્રીઓને સલામત સ્થળ પર ખસેડ્યા હતા. મંદાકિની નદીનું જળસ્તર વધી જતાં અધિકારીઓએ ગૌરીકુંડ મંદિરને ખાલી કરાવ્યું હતું. દરમિયાન મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ વરસાદ અંગે આપદા વ્યવસ્થાપન સચિવ સાથે વાત કરી રાહત અને બચાવ કાર્યની સમીક્ષા કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABADને ફોલો કરી શકો છો. ભારતીય હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી દેશના પૂર્વ પશ્ચિમ, મધ્ય, દક્ષિણ દ્વીપકલ્પ અને ઉત્તર પૂર્વીય વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે આ શનિવાર સુધી મધ્ય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કોંકણ, ગોવા અને ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન સંસ્થાએ આજે આસામ, મેઘાલય, મણિપુર અને મિઝોરમમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશમાં 3 ઓગસ્ટ સુધી સમાન વરસાદની શક્યતા છે. ગઈકાલે રાત્રે દિલ્હીમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ જતાં આજે તમામ સરકારી અને ખાનગી શાળાઓ બંધ રહેશે.
દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશીએ સામાજિક માધ્યમના એક સંદેશમાં આ અંગે માહિતી આપી હતી. દિલ્હીના ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેનાએ પણ શહેરમાં ભારે વરસાદની આગાહીને જોતા તમામ અધિકારીઓને સાવચેત રહેવા જણાવ્યું છે. ભારતના દંતકથા સમાન મહાન ક્રિકેટર અને કોચ અંશુમાન ગાયકવાડનું બ્લડ કેન્સરના કારણે નિધન થયું છે. બરોડા ક્રિકેટ એસોસિએશનના સીઈઓ સ્નેહલ પરીખે જણાવ્યું કે શ્રી ગાયકવાડે ગઈકાલે રાત્રે 10 વાગે વડોદરામાં અંતિમ શ્વાસ લીધા હતા. શ્રી ગાયકવાડે લંડનમાં બ્લડ કેન્સરની સારવાર કરાવી હતી અને જૂન મહિનામાં વતન વડોદરા પરત ફર્યા બાદ સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. શ્રી ગાયકવાડ વડોદરા માટે પ્રથમ શ્રેણીની 206 મેચ ઉપરાંત વર્ષ 1975થી 1987 વચ્ચે ભારત માટે 40 ટેસ્ટ અને 15 વનડે મેચ રમ્યા હતા. તેઓ ભારતીય ટીમના પસંદગીકાર પણ રહ્યા હતા અને ત્યારબાદ ઓક્ટોબર 1997થી સપ્ટેમ્બર 1999 સુધી ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે પણ તેમણે કામ કર્યું હતું. તેમને વર્ષ 2017-18 માટે CK નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગાયકવાડને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું કે શ્રી ગાયકવાડને ક્રિકેટમાં તેમના પ્રદાન માટે હંમેશા યાદ રાખવામાં આવશે. BCCIના સેક્રેટરી જય શાહે પણ શ્રી ગાયકવાડના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો. પેરિસ ઓલિમ્પિકમાં ભારતના મુક્કેબાજ લવલીના બોર્ગોહેઈને મહિલાઓના 75 કિલો વજન વર્ગમાં 16મા રાઉન્ડમાં હોફસ્ટાડ સુન્નીવા સામે સરળ વિજય મેળવ્યો હતો. અન્ય બોક્સર નિશાંત દેવ પણ બોક્સિંગમાં 71 કિલો વજન વર્ગમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે. ભારતના ટેબલ ટેનિસ ખેલાડી શ્રીજા અકુલા પ્રી ક્વાર્ટર ફાઇનલમાં વિશ્વમાં પ્રથમ ક્રમાંકિત ચીનના સુન યિંગશા સામે હારી ગયા છે. ભારતીય ખેલાડીઓ આજે નિશાનેબાજી, રાઇફલ, બેડમિન્ટન, રેસવોક, હોકી સહિતની રમતોમાં ભાગ લેશે. નિશાનેબાજ સ્વપ્નિલ કુસાલે પુરુષો માટેની 50 મીટર રાઇફલ સ્પર્ધામાં અને નિખત ઝરીન 50 કિલો બોક્સિંગ સ્પર્ધામાં એશિયન ગેમ્સના ચેમ્પિયન વુ યુનો સામે રમશે. મહિલાઓની 50 મીટર રાઇફલ સ્પર્ધામાં સિફ્ત કૌર સમારા અને અંજુમ મોદગિલ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ભાગ લેશે. બેડમિન્ટનના નોકઆઉટ રાઉન્ડનો પણ આજથી પ્રારંભ થશે. PV સિંધુ, લક્ષ્ય સેન અને HS પ્રણય પોતપોતાની સિંગલ્સ મેચ રમશે, જ્યારે સાત્વિક સાંઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી ડબલ્સ પ્રી ક્વાર્ટર ફાઇનલ રમશે. ક્વાર્ટર ફાઇનલમાં ક્વોલિફાય થયેલી ભારતની હોકી ટીમ પૂલ બીની મેચમાં આજે વર્તમાન ચેમ્પિયન બેલ્જિયમ સામે રમશે, જ્યારે રેસ વોકર્સ અર્શદીપ સિંહ, વિકાસ અને પરમજીત સિંહ પુરુષોની 20 કિલોમીટર વોક સ્પર્ધામાં ભાગ લેશે. પેરિસ ઓલિમ્પિકમાં ભારત અત્યાર સુધી 2 કાંસ્ય ચંદ્રક જીતી ચૂક્યું છે. ભારત અને શ્રીલંકા વચ્ચેની 3 મેચની 1 દિવસની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શ્રેણીનો આવતીકાલથી પ્રારંભ થશે. કોલંબોના R. પ્રેમદાસા સ્ટેડિયમમાં શ્રેણીની અન્ય બે મેચ 4 અને 7 ઓગસ્ટે રમાશે. તમામ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2:30 વાગે શરૂ થશે. 50 ઓવરની મેચમાં રોહિત શર્મા ભારતના કેપ્ટન રહેશે. તેમની ટીમમાં વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર સહિતના ખેલાડીઓ સામેલ છે. આ પહેલા સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારતે T20 શ્રેણીમાં 3-0થી સરસાઈથી જીત મેળવી હતી. ભારત અને ચીન સરહદ મામલે પરામર્શ અને સમન્વય માટે વ્યવસ્થા તંત્ર WMCCની 30મી બેઠક ગઈકાલે નવી દિલ્હી ખાતે પૂર્ણ થઈ. બેઠકમાં વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ ગૌરાંગ લાલ દાસે ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કર્યું હતું. ચીનના પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ ત્યાંના વિદેશ મંત્રાલયના સરહદ અને મહાસાગર વિભાગના મહાનિદેશક હોંગ લિયાંગે કર્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિયેતનામના પ્રધાનમંત્રી ફામ મિન ચીન સાથે નવી દિલ્હી ખાતે સંવાદ કરશે. કેરળના વાયનાડમાં ભૂસ્ખલન દુર્ઘટનાનો મૃત્યુઆંક 250ને પાર. ઉત્તરાખંડમાં ભૂસ્ખલન થતાં કેદારનાથ માર્ગ પર 200 તીર્થયાત્રીઓ ફસાયા. ચારધામ યાત્રા માટે નોંધણી મોકૂફ. પૂર્વ, પશ્ચિમ, મધ્ય, દક્ષિણ દ્વીપકલ્પ અને ઉત્તર પૂર્વીય વિસ્તારોમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી. ભારતના મહાન ક્રિકેટર અને કોચ અંશુમાન ગાયકવાડનું વડોદરા ખાતે નિધન. અને પેરિસ ઓલિમ્પિકમાં આજે ભારત નિશાનેબાજી, રાઇફલ, બેડમિન્ટન, રેસવોક, હોકી સહિતની રમતમાં ભાગ લેશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.